અને સૌથી પહેલા વાત કરીશું મોતના વાયરસની। તો મહેસાણામાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। વેરઠા ડાભલા ગામમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ છે। બંને બાળકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। એક બાળકની વડનગર તો એકની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આરોગ્ય વિભાગની ટીમે સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે। તો આપ જુઓ, ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે મહેસાણામાં, અને હવે એક બાળકને વડનગર અને એકને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। તો ચાંદીપુર વાયરસ કે જેનો કહેર જોવા મળી રહ્યો છે। તેજસ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, 2 બાળકો છે મહેસાણાના કે જેમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સામે આવ્યા છે। શું કાર્યવાહી તંત્ર તરફથી હાલ કરવામાં આવી રહી છે? બિલકુલ દીક્ષિતા, મહેસાણા જિલ્લામાં પણ કહી શકાય કે ચાંદીપુરા વાયરસ દેખાતી છે। જે છે તે મુખ્ય વાત કરીએ તો 2 શંકાસ્પદ કેસ હાલમાં જે છે તે મહેસાણા જિલ્લામાં જે છે નોંધાય છે। વરેઠા અને ડાભલામાં જે છે ચાંદીપુરા ના જે વાયરસના જે 2 કેસ હાલમાં શંકાસ્પદ કેસ જે છે તે નોંધાવ્યા છે। હાલમાં જે બાળકોમાં જે વાયરસના શંકાસ્પદ જે છે તે લક્ષણો જોવા મળે છે, તેમને હાલમાં એકને વડનગર સિવિલ અને એકને અમદાવાદ સિવિલમાં હાલમાં સારવાર હેઠળ જે છે મોકલી દેવામાં આવ્યા છે। વધુ જે છે તે ગંભીરતાને લઈને મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે સર્વેલન્સની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। તમામ જે આસપાસના વિસ્તારમાં સર્વેલન્સ અને જે છે તપાસ કરવામાં આવી છે। અન્ય કોઈ વ્યક્તિમાં જે છે તે આ વાયરસના લક્ષણો દેખાય છે કે એમ તમામ પ્રકારમાં હાલમાં જે છે તે તપાસ કરવામાં આવી છે। હાલમાં બંને બાળકોના સેમ્પલને પુના લેબમાં જે છે તે મોકલી આપવામાં આવે છે। જી બિલકુલ, આભાર તેજસ સમગ્ર વિગત બદલ। તો વેરઠા ડાભલા ગામમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી થતા મૃત્યુનું પ્રમાણ વધ્યું છે। ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં 9 બાળકોના મોત થયા છે। પંચમહાલમાં એક બાળકીનું ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયું, તો ગોધરાના કોટડા ગામમાંથી ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો। વડોદરામાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે। અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ જિલ્લામાં નોંધાયો છે ચાંદીપુરાના કેસો। વરસાદની ઋતુમાં જોવા મળતા આ રોગ બાળકોને શિકાર બનાવી રહ્યો છે। 9 મહિનાથી 14 વર્ષના ઉંમરના બાળકો તેનો ભોગ બની રહ્યા છે।